ઉપલેટાથી ઈસરા ગામે જતો રોડ થોડા સમય પહેલા જ ડામર રોડનું કામ થયેલ હતું, પરંતુ નબળી ગુણવત્તાને લઈને રોડ હાલ બિસ્માર હાલતમાં હોય પ્રજાજનોને રોડ પર વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે તંત્ર ઘટતું કરે તે બાબતે ગ્રામજનોએ ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વધુમાં ગામના રહીશે આ રોડની ગુણવત્તા નબળી હોય અહીં રોડ પર ઓવરલોડ રેતીના ટ્રકો ચાલે છે, જેમાં આ ટ્રકો પણ ગેરકાયદે ચાલતા હોવાનો આક્ષેપ કર્યો હતો। અહેવાલ યશવંત સાણિયા, ધોરાજી। મારું નામ રમણીકભાઈ લાડાણી છે। હું ઈસરા ગામનો છું। અમારા ઈસરા ગાધા રોડ જે 45 દિવસ પહેલાં થયો, એમાં આજની તારીખે એટલી બધી ખરાબી અને ભયંકર ગાબડા પડી ગયા છે કે અમારે ઈસરા અને ગાધાના લોકોને ઉપલેટા આવવું હોય તો શેમાં આવવું એવો એક તકલીફ છે અમને અત્યારે। એટલે આ રોડની ગુણવત્તા બહુ નબળી હોવી જોઈએ, જેથી કરીને અમે આજે બધા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આની તપાસ થાય। અને બીજું કે એ રોડ ઉપર ઓવરલોડ રેતીના ટ્રકો બહુ હાલે છે અને બિનકાયદેસર બધી રેતીઓ અહીંયાથી સરાય છે, એટલે એની પણ આ મોટી એક અસર કરે છે। તો અમને અમારી બધા ગ્રામજનોની એક સરકારશ્રીમાં રજૂઆત છે કે આને તપાસ થાય અને તાત્કાલિક અમારો રોડ રિપેર કરી દેવામાં આવે, એવી અમારી માગણી છે બધા।